જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નમસ્કાર મિત્રો, તમારું આપણી ચેનલમાં સ્વાગત છે. અરે ઓ વૃદ્ધ, મારી સામે તારો શું દરજ્જો છે? શું તે તારો ચહેરો અરીસામાં જોયો છે? અકશુદ્ધ માણસ! વૃદ્ધ મારી સાથે દલીલ કરે છે. તારી હિંમત કેવી રીતે થઈ? જો તારે ખરેખર તારું કલ્યાણ જોઈતું હોતું હોય તો તારા મોહ બંધ રાખ. સમજો, નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. આજે તને આ સૂકી રોટલી મળી રહી છે, તને આ પણ નહીં મળે. પ્રકાશ હંમેશા તેના પિતા કિશોરજીને આ રીતે ઠપકો આપતો હતો. આજે ભારે વરસાદને કારણે બધે પાણી હતું અને કાદવ ફેલાઈ ગયો હતો. તે સમયે એક બાળક, જેના જૂતા કાદવમાં ઢંકાયેલા હતા, રસ્તા પર રડી રહ્યો હતો. તે સમયે કિશોરજી તે નાના બાળકના જૂતા સાફ કરી રહ્યા હતા, જેથી તે શાંત થઈ જાય. કારણ કે કિશોરજી ખૂબ જ દયાળુ વ્યક્તિ હતા. તે કોઈનું દુઃખ જોઈ શકતા ન હતા. પછી પ્રકાશ અને તેની પત્નીએ કિશોરજીને ત્યાં જોઈને તેમની મજાક ઉડાવી અને કહ્યું, વૃદ્ધ માણસ, તારો દરજ્જો ફક્ત એટલો જ છે કે તું લોકોના જૂતા સાફ કરતો રહે. સારું છે, આ બહાનું લઈને તને 2 રોટલી મળી જશે. આ લે, મારા જૂતા પણ સાફ કર. ખરેખર મારા જૂતા પણ વરસાદને કારણે કાદવમાં ઢંકાયેલા છે. હું તને 2000 રૂપિયાની આખી નોટ આપીશ. આ લે અને સાફ કર. પ્રકાશે 2000 રૂપિયાની નોટ તેમને બતાવતા કહ્યું. કિશોરજી તેમના દીકરા તરફ લાચાર આંખોથી જોઈ રહ્યા હતા. વૃદ્ધ માણસ, તને સંભળાતું નથી? મારા જૂતા જલ્દી સાફ કર, મને મોડું થઈ રહ્યું છે. પ્રકાશે પોતાના જૂતા તેમની તરફ લંબાવ્યા અને અચાનક તેના ગાલ પર થપ્પડનો અવાજ સાંભળીને તે ચોંકી ગયો. સાહેબ સાથે ખરાબ વર્તન કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ? પ્રકાશ અને તેની પત્ની તે પોલીસવાળાને જોઈને ચોંકી ગયા. પ્રકાશ હચમચી ગયો અને કહ્યું, તમારી કોઈ ગેરસમજ છે ઇન્સ્પેક્ટર સાહેબ. અરે તે સાહેબ નથી, અરે તે ભિખારી છે, ભિખારી. અને પછી તેના ગાલ પર બીજો થપ્પડ પડ્યો. સંભાળીને વાત કરો, નહીંતર તમને જેલમાં ધકેલી દેતા વધુ સમય લાગશે નહીં. અને પછી અંદરથી એક ડોક્ટર આવ્યા અને કિશોરજીને કહ્યું, આવો સાહેબ, જલ્દી મીટિંગ શરૂ કરો. બધા લોકો તમારી રાહ જોઈ રહ્યા છે. પ્રકાશે કહ્યું, મીટિંગ? કેવા પ્રકારની મીટિંગ? તે મનમાં ગણગણાટ કરવા લાગ્યો. આ બધું શું હતું? કિશોરજી તરત જ પોલીસવાળા સાથે અંદર ગયા. પ્રકાશ અને તેની પત્ની તેમને જોતા રહ્યા. મીટિંગ પછી આજે ફરી તેમની આંખો સામે તેમનો ભૂતકાળનો દુખાવો આવ્યો અને તે ખૂબ જ અસ્વસ્થ થઈ ગયા અને તેમની ભૂતકાળની સ્લોમાં ચાલ્યા ગયા. આજે વરસાદનું પાણી બંધ થતું ન હતું. કદાચ આજે ભગવાન ગુસ્સે થયા હતા અને રસ્તાના કિનારે પર એક ટીમ હતી, જેની નીચે એ જ વૃદ્ધ માણસ, જેની આંખો ન હતી, તે લાકડીના સહારે ખૂણામાં ઊભા હતા. તેમની બાજુમાં એક થેલી પકડીને, કારણ કે પાણી ભરાઈ જવાને કારણે બેસવાની જગ્યા ન હતી. વરસાદની જેમ આજે તેમની આંખોના આંસુ પણ સુકાતા ન હતા. કિશોરજી વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા હતા. પતરાના છિદ્રમાંથી પડતા પાણીને કારણે તે સંપૂર્ણપણે ભીના હતા અને ઠંડીથી ધ્રુજી રહ્યા હતા. તે જ સમયે એક બાળક સાયકલ પર પાણીમાં છાંટા પાડતો પસાર થયો. તેણે કિશોરજીને ખૂણામાં ઊભેલા જોયા. તેણે તેની સાયકલ ઊભી રાખી અને તેમની પાસે ગયો અને તેણે કહ્યું, દાદાજી, તમે અહીં કેમ ઊભા છો? શું તમે ઘરે જવા માંગો છો? બાળકનો અવાજ સાંભળીને પહેલા કિશોરજી ચોંકી ગયા, કારણ કે કિશોરજીએ ઘણા લોકો પાસેથી મદદ માંગી પણ કોઈએ સાંભળ્યું નહીં. પરંતુ પછી ઘરના નામથી તેમનું હૃદય ભરાઈ ગયું. તે ધીમેથી બળદાત કરી બોલ્યા, ઘર? આપણું ઘર ક્યાં છે? બાળકે ફરીથી પૂછ્યું, શું થયું દાદાજી? તમને મદદની જરૂર છે? તો કિશોરજીએ કહ્યું, દીકરા, તું કોણ છે? તો બાળક નજીક આવ્યું અને કહ્યું, દાદાજી, મારું નામ રાહુલ છે. હું વરસાદમાં રમી રહ્યો હતો. આવો, હું તમને તમારા ઘરે લઈ જઈશ. બાળકે ખૂબ જ માસુમિયતથી કહ્યું. તો કિશોરજીએ ભીની આંખો સાથે કહ્યું, દીકરા, મારી પાસે ઘર નથી અને હું જોઈ પણ શકતો નથી. હું રાત્રે અહીં સૂવું છું, પણ આજે અહીં પાણી ભરાઈ ગયું છે. રાહુલે ભોળા સ્વરે કહ્યું, ઓહો દાદાજી, તમે મારા ઘરે આવો.
તમારા કપડાં ભીના થઈ ગયા છે. હું તમને મમ્મીને સૂકવવા માટે કહીશ. એક બાળક ખૂબ જ આત્મીયતા બતાવી રહ્યો હતો અને તેમના પોતાના લોકો તેમને આ સ્થિતિમાં છોડીને જાણે ક્યાં ગયા. પણ અજાણ્યો દેવદૂત રાહુલ સતત આગ્રહ કરતો રહ્યો કે તે તેના ઘરે આવશે. કિશોરજીએ સમજાવ્યું, દીકરા, આપણે આવા કોઈને આપણા ઘરે નથી લઈ જતા. પરંતુ રાહુલ સંમત થવાનો ન હતો. તેથી તેણે કિશોરજીનો હાથ ખેંચીને કહ્યું, દાદાજી, ચાલો જઈએ. જુઓ, પાણી ભરાઈ ગયું છે. હવે કિશોરજીની જીદ લાંબી સમય ટકી નહીં અને તેમને તેની સાથે જવું પડ્યું. તેનું ઘર નજીકમાં જ હતું. બાળક સીધું અંદર ગયું અને અંદરથી અવાજ આવ્યો, તું ક્યાં ગયો હતો રાહુલ? હું ઘણા સમયથી તને શોધી રહી છું. રાહુલની માતાનો ગુસ્સે ભરેલો અવાજ અંદરથી સાંભળીને કિશોરજી બહાર રોકાઈ ગયા. પછી તેમણે પોતાના કપડાં વિશે વિચાર્યું અને વિચાર્યું, આ સ્ત્રીને મને તેના ઘરમાં એક ભિખારીની હાલતમાં જોઈને ખરાબ લાગશે. તે એક બાળક છે, ભોળો છે. મારે અહીંથી ચાલ્યા જવું જોઈએ. જીવનમાં આટલું અપમાન સહન કર્યા પછી હું હવે વધુ અપમાન સહન કરીશ નહીં. અને પછી કિશોરજી ત્યાંથી લાકડી ટેકવીને ચાલ્યા ગયા. જ્યારે તે બહાર આવ્યા ત્યારે વરસાદ વધુ તીવ્ર બની ગયો હતો અને તે ઝડપી પગલાઓ સાથે ચાલ્યા ગયા અને એક ઝાડ નીચે એક મોટી બેન્ચ પર બેસી ગયા. ગાઢ ઝાડમાંથી વરસાદના ટીપાં ટપકી રહ્યા હતા. તેથી તેમણે પોતાની થેલીમાંથી કાદવવાળી ચાદર કાઢી અને તેનાથી પોતાને ઢાંકી દીધા. પર ત્યાં જ બેસી રહ્યા. કિશોરજી 2 વર્ષથી ભીખ માંગીને ગુજરાન ચલાવતા હતા. તેમના કાદવવાળા ફાટેલા કપડાં તેમની વાર્તા કહેવા માટે પૂરતા હતા. વરસાદમાં બંધ થયો અને કિશોરજી સાંજે ઝાડ નીચેથી ઉઠીને ચાલ્યા ગયા. પરંતુ તે વરસાદમાં એટલા ભીના થઈ ગયા હતા કે હવે તેમને તાવ આવી ગયો હતો. ધીમે ધીમે અંધારું થઈ રહ્યું હતું અને બધે પાણી ભરાઈ જવાને કારણે સૂવાની જગ્યા ન હતી. કોઈક રીતે તેમને એક દુકાનની સામે જગ્યા મળી, જ્યાં તેમણે બીજી ચાદર કાઢી અને તેમને પાથરી કરી અને થેલાનું ઓશીકું બનાવ્યું અને બીજી ચાદરથી પોતાને ઢાંકીને સૂઈ ગયા. આજે વરસાદને કારણે નજીકના ચા નાસ્તા સ્ટોલ પર લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. પછી થોડી વાર પછી કોઈએ તેમને હલાવીને જગાડ્યા. કિશોરજી અચાનક ઊભા થઈને બોલ્યા, કોણ છે? કોણ છે? પછી અચાનક આ રહ્યા, મમ્મી, જો આ એ જ દાદાજી છે. અરે, આ તો બાળક રાહુલનો અવાજ છે. કિશોરજીએ ગણગણાટ કર્યો. સ્ત્રીએ કહ્યું, હા કાકા, તે રાહુલ છે. તે મને ઘણા સમયથી ઘરે કહી રહ્યો છે કે તમને શોધીને અહીં લાવ. તે ઘણા સમયથી તમને શોધી રહ્યો છે. આજે જ્યારે કોઈએ કિશોરજીને આટલા પ્રેમથી સંબોધન કર્યું ત્યારે તેમનું હૃદય આનંદથી ભરાઈ ગયું અને તેમની આંખો પણ આંસુઓથી ભરાઈ ગઈ. તેમણે કહ્યું, દીકરી, હું તેને જોઈ શકતો નથી, પણ જોયા વિના હું કહી શકું છું કે આ બાળક નથી પણ ભગવાન છે. સ્ત્રીએ કહ્યું, કાકા, આ ભગવાન ખૂબ જ તોફાની છે. આ સાંભળીને કિશોરજી હસ્યા અને કહ્યું, અરે, ભગવાન પણ દુષ્ટ અને નિર્દોષ હોઈ શકે છે. સ્ત્રીએ હસીને કહ્યું, કાકા, હું 1 મિનિટમાં તમારા માટે ચા લઈને આવું અને હું તમારા માટે ખાવા માટે પણ કંઈક લાવીશ. તો જ આ ભગવાન ખુશ થશે. આમ કહીને તે નજીકની દુકાનમાંથી ચા લાવી અને સાથે કેટલીક ખાવાની વસ્તુઓ પણ લાવી. કિશોરજી તે લેવા માંગતા ન હતા, પણ બાળકે કહ્યું, દાદાજી, તમે મારા મિત્ર છો તો તમારે તે લેવું પડશે. કિશોરજી તેમની વિનંતીનો ઇનકાર કરી શક્યા નહીં અને સામાન લઈ લીધો. સ્ત્રીએ કહ્યું, કાકા, તમે રાત્રે અહીં સૂવો છો? કિશોરજી પોતાના ખરાબ નસીબને કોસતા હતા અને પોતાના પરિવારને યાદ કરવા લાગ્યા. તેમનું મૌન જોઈને તે સ્ત્રી ઘરે ગઈ અને તેમના સૂવા માટે એક ધાબળો અને ગાદલું લાવી. કિશોરજી બીમાર ન પડે તે માટે તેણે તેમને કેટલાક જૂના કપડાં પણ આપ્યા. કિશોરજી વારંવાર ભગવાનનો અને રાહુલની માતાનો આભાર માની રહ્યા હતા. તેમના શરીરને જોઈને સ્ત્રીએ કહ્યું, કાકા, તમને તાવ છે? રાહુલના પિતા ડૉક્ટર છે. તો રાહુલે તરત જ ચીસ પાડી અને કહ્યું, દાદાજી, મારા પિતા ડૉક્ટર છે. તેઓ બધાને સાજા કરે છે. તે સ્ત્રી તેના દીકરા રાહુલને સવારે આવવાનું કહીને ત્યાંથી નીકળી ગઈ
અને કિશોરજી ભગવાનનો આભાર માનતા રહ્યા. તેમણે કહ્યું, કેટલી સારી છોકરી છે, જેવા ગુણો પોતાનામાં છે તેવા જ તેને પોતાના દીકરાને પણ આપ્યા છે. શું કરું હવે? હું પણ સમજું છું કે સંસારની સમજ આવી ગઈ છે, પણ પોતાનાને ના સમજી શક્યા. કિશોરજીએ એ જ ગાદલું પાથર્યું અને મહિલાએ આપેલા કપડાં પહેર્યા. તેણીએ લાવેલા ધાબળાથી પોતાને ઢાંકી દીધા, જેનાથી તાવના દુઃખમાં થોડી રાહત મળી, અથવા એમ કહી શકાય કે તેમને તાવ સહન કરવાની શક્તિ મળી. આખી રાત એ ગાદલા અને ધાબળોનો ટેકો પૂરતો હતો. દિવસ ઉગતાની સાથે જ રાહુલે તેના પિતાને કિશોરજી વિશે કહ્યું કે ગઈ રાત દાદાજીને તાવ છે. તે પણ ઝડપથી તેની સાથે ગયો, પણ જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તેને કિશોરજી મળ્યા નહીં. રાહુલ ચિંતાતુર થઈને આસપાસ જોવા લાગ્યો. તેના પિતાએ પણ તેમને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે હજુ પણ મળ્યો નહીં. જ્યારે તેઓ નિરાશામાં ઘરે પાછા ફરવા લાગ્યા ત્યારે રાહુલે કહ્યું, પપ્પા, મને ખબર છે કે તે ક્યાં છે. જ્યારે રાહુલ રસ્તા પર દોડ્યો ત્યારે તેના પિતા પણ તેની પાછળ દોડ્યા. તે રાહુલને રોકી રહ્યા હતા, પણ રાહુલ એક પતરાની શેર નીચે રોકાઈ ગયો અને કિશોરજીને ત્યાં જોઈને હસ્યો. પાછળથી આવતા તેના પિતાને તેનું સ્મિત જોઈને રાહત થઈ. રાહુલે કહ્યું, પપ્પા, જુઓ, આ દાદાજી છે. તેમને ગઈકાલે ખૂબ તાવ આવ્યો હતો. મમ્મીએ તેમને એક ગાદલું પણ આપ્યું હતું. રાહુલનો અવાજ સાંભળીને કિશોરજી ચોંકી ગયા કે બાળક ફરીથી તેમને શોધવા આવ્યો છે. કિશોરજીએ તેને બોલાવ્યો, રાહુલ, દીકરા. જ્યારે રાહુલ તેમની પાસે ઊભો રહ્યો ત્યારે તેના પિતાએ કિશોરજીને ઉપરથી નીચે સુધી જોયા. તેમની ખરાબ હાલત બધું કહી રહી હતી. જ્યારે તેમણે તેમને સ્પર્શ કર્યા ત્યારે તેમને તાવ આવ્યો હતો. રાહુલે પૂછ્યું, દાદાજી, તમારા ગાદલા અને ધાબળા ક્યાં ગયા? રાહુલના પિતા તેમને પોતાની સાથે લઈ ગયા અને તેમની તપાસ કરી. તેમને તાવ માટે કેટલીક દવાઓ પણ આપી અને કહ્યું, કાકા, તમે આજે અમારી સાથે અહીં જ રહેશો. પણ કિશોરજીએ આ બધું સ્વીકાર્યું નહીં. તેમણે કહ્યું, મારા પોતાના લોકો મને છોડી ગયા છે, તેથી હવે હું કોઈનો ઉપકાર લઈ શકતો નથી. દીકરા, તું મને આ રીતે છોડી દે. તમે મારા માટે જે કર્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. રાહુલના પિતા વિકાસે કહ્યું, કાકા, આ છોકરાએ તમને દાદાજી કહ્યા છે, તો તમે મારા માટે પિતા જેવા છો. તો પછી તમે આ દીકરાના ઘરે રહેવાની ના કેમ પાડો છો? સારું, તમે સ્વસ્થ થઈ જાઓ પછી તમે જઈ શકો છો, પણ હમણાં માટે તમે અહીં જ રહો. વારંવાર વિનંતી કરવાથી તે સંમત થયા અને ત્યાં જ રહ્યા. રાહુલના માતા પિતા રાની અને વિકાસની સંભાળથી તે સ્વસ્થ થવા લાગે છે. પૂરતો આરામ અને સારા ખોરાકને કારણે તેમનું સ્વાસ્થ્ય સુધર્યું અને તેઓ હવે ગરીબ માણસ જેવા દેખાતા ન હતા. સારા કપડાં અને પોષણથી તેમના ચહેરા પરનો ચમક પાછો ફર્યો. કિશોરજી વારંવાર ભગવાનનો આભાર માનતા હતા કે તેમનો આટલા મુશ્કેલ સમયમાં રાહુલ અને તેના માતા પિતાનો સાથ મળ્યો. એક દિવસ રાહુલની માતા રાનીએ પૂછ્યું, કાકા, જો તમને વાંધો ન હોય તો હું તમારા પરિવાર વિશે જાણવા માંગુ છું. તમારે પણ એક દીકરો અને દીકરી હોવી જોઈએ. કિશોરજી ચૂપ થઈ ગયા અને ભૂલી ગયેલા દિવસો ફરી તેમના મનમાં આવ્યા, જેની પીડા તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. આંખોમાંથી આંસુ લૂછતા તેમણે કહ્યું, દીકરી, મારો એક પરિવાર છે, પણ મને ખબર નથી કે તેઓ મને છોડીને ક્યાં ગયા છે. મેં ઘણીવાર શોધ કરી, પણ મને તેઓ મળ્યા નહીં. રાનીએ પૂછ્યું, કાકા, તમને શું થયું કે તમે બેઘર થઈ ગયા? કિશોરજી તેના શબ્દો સાંભળતા જ તેમની આંખો સામે તરવા લાગેલી યાદોમાં ખોવાઈ ગયા. તે તેમના પરિવાર સાથે નથી રહેતા. તેના 2 વર્ષ થઈ ગયા હતા. પરિવારમાં 2 પુત્રો અને પુત્રવધુ હતા. બાકીનું જીવન તેમની પત્ની સાથે તીર્થયાત્રાઓમાં વીતી રહ્યું હતું. તે બંને ઘણીવાર યાત્રા પર જતા હતા અને પહેલાથી જ જુદા જુદા રાજ્યોની યાત્રા કરી ચૂક્યા હતા. દીકરાઓ અને વહુઓ પણ પોતાના જીવનમાં ખુશ હતા. એકવાર તીર્થયાત્રા દરમિયાન જ્યારે તે શહેરની મુલાકાત લેવા ગયા હતા ત્યારે રસ્તો ક્રોસ કરતી વખતે તેમનો અકસ્માત થયો. બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી. પત્નીની હાલત ખૂબ જ નાજુક હતી
અને કિશોરજીને માથા અને આંખોમાં ઊંડી ઈજાઓ થઈ હતી. દીકરાઓએ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા, પણ તેમની પત્નીને બચાવી ન શક્યા અને તેમનું અવસાન થયું. કિશોરજી આ સહન કરી શક્યા નહીં. આંખો પર પટ્ટી બાંધેલી હોવાથી તેઓ છેલ્લી ઘડીએ તેમની પત્નીને પણ જોઈ શક્યા નહીં. થોડા દિવસો પછી કિશોરજી, જે તેમની પત્નીના દુઃખમાંથી પસાર થઈ રહ્યા હતા, તેમના પર દુઃખનો બીજો પહાડ તૂટી પડ્યો. તેમની આંખો જોવા યોગ્ય ન હતી. તેમણે પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. તેમના ભાગ્ય પર રડવા સિવાય કોઈ રસ્તો ન હતો. જ્યારે તેઓ હોસ્પિટલમાંથી ઘરે પાછા આવ્યા, ત્યારે પુત્રવધૂને તેમના અંધ સસરાની સંભાળ રાખવામાં મુશ્કેલી પડવા લાગી. તેઓ આખો દિવસ ઓફિસમાં રહેતા હતા અને બંને પુત્રવધુઓ એકબીજાને પોતાનું કામ સોંપતી રહેતી. ઘણીવાર કિશોરજી ભોજનની રાહ જોતા હતા, પણ સાંજ સુધી તેમને ભોજન મળતું ન હતું. જો તેઓ પોતાનું કામ જાતે કરવાનો પ્રયાસ કરતા, તો પણ તેઓ કોઈ વસ્તુ સાથે અથડાઈ જતા અને જોઈ ન શકવાને કારણે નીચે પડી જતા. ક્યારેક તેઓ તેમના જૂતા અને કપડાં ઊંધા પહેરતા. ઘણીવાર યોગ્ય સંતુલનના અભાવે પાણી પલંગ પર પડી જતું. જ્યારે તે પડી જતા, ત્યારે પુત્રો તેમના પર હસતા અને તેમને ઉપાડવા પણ આવતા નહીં. કિશોરજીને તેમના રૂમનો ખ્યાલ પણ ન હતો. આ અંધત્વને કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો. એક દિવસ મોટી પુત્રવધુ નેહાએ તેના પતિ પ્રકાશને કહ્યું કે આપણે ક્યાં સુધી તારા અંધ પિતાનું ધ્યાન રાખીશું? આ નાની કંઈ કરતી નથી. તારા પિતા પર દરેક નાની નાની વસ્તુ માટે બૂમો કરે છે. હું આખો દિવસ થાકી જાઉં છું. હું આ બધું કરી શકતી નથી. હવે કંઈક નક્કી કરો. પછી પ્રકાશે કહ્યું કે મારે શું કરવું જોઈએ? હવે તેમને તીર્થયાત્રા પર જવાની શું જરૂર હતી? હવે કોણ કરશે? બીજી બાજુ નાની પુત્ર વધુ સોનમ પણ તેના પતિ દુર્ગેશને એ જ કહે છે કે જુઓ દુર્ગેશ, તારા પિતાને બીજે ક્યાંક છોડી દે. તેના કામ માટે નોકર રાખજે. હું તે કરી શકતી નથી. બહેન આખો દિવસ તેનું કામ મારા પર નાખે છે અને હું એકલી કરું છું. તારા પિતા નાટક પણ ખૂબ કરે છે. દુર્ગેશે કહ્યું, સોનમ, જો આપણે નોકર રાખીએ તો અમારે તેનો ખર્ચ પણ ઉઠાવવો પડશે. મોટો ભાઈ પણ નહીં આપે અને નોકર રાખવા માટે અમારે એકલા બોજ ઉઠાવવો પડશે. તે મૂર્ખામી હશે. હા, તેમને ક્યાંક છોડી શકીએ છીએ. સોનમે દુર્ગેશને મોટા ભાઈ સાથે વાત કરવાનું સૂચન કર્યું. પછી દુર્ગેશે જઈને મોટા ભાઈ પ્રકાશને કહ્યું કે પિતા માટે કંઈ કરવું મુશ્કેલ થઈ ગયું છે. સોનમ આખો દિવસ વ્યસ્ત રહે છે. પ્રકાશે તેની પત્ની નેહા માટે પણ આવું જ કહ્યું. પછી દુર્ગેશે કહ્યું, ભાઈ, પિતા માટે નોકર ઠીક છે, પણ આનો ખર્ચ કોણ ઉઠાવશે? નેહાએ અટકાવીને કહ્યું કે અમે તે સહન નહીં કરીએ. પૈસા ક્યાંથી લાવીશું? સોનમે પણ એ જ વાત કરી. ફરી કહ્યું, તો શું અમારી પાસે પૈસાનું ઝાડ છે? અમે પૈસા ક્યાંથી લાવીશું? એક મોટી સમસ્યા ઊભી થઈ હતી. પણ લાંબા સમય પછી નક્કી થયું કે અમે બંને નોકરોનો ખર્ચ વહેંચીશું. થોડા દિવસોમાં કિશોરજી માટે એક નોકરાણી મળી. પણ પુત્રવધુઓ કિશોરજીને એ માટે પણ મેળા મારવા લાગી. આ વૃદ્ધ માણસ આંધળો થઈ ગયો છે અને બેસી ગયો છે. પુત્રવધુ પર બોજ બની જાય છે. તેને શરમ પણ નથી આવતી. જ્યારે નેહાની વાત કિશોરજીના કાન સુધી પહોંચી, ત્યારે તે અવાચક થઈ જતા. કારણ કે તે પોતે લાચાર હતા, તેથી તે ઈચ્છે તો પણ કંઈ કરી શકતા ન હતા. હવે બંને પુત્રવધુઓ નોકરને હેરાન કરવા લાગી અને કિશોરજીના કામની સાથે તે ઘરનું કામ પણ કરાવવા લાગી. જો તેમાંથી એક પહેલા કામ કરાવતી તો બીજી ગુસ્સે થઈને કહેતી કે અમે પણ પૈસા આપીએ છીએ. નોકર વચ્ચે ખેંચતા થઈ અને નોકર પરેશાન થવા લાગી. એક દિવસ નોકર કામ પર ન આવી અને બંનેએ પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધી. બીજી બાજુ કિશોરજી ભૂખ અને તરસથી પીડાતા હતા. પરંતુ જ્યારે તેમણે પોતે ખોરાક શોધવાનો પ્રયાસ કર્યો, ત્યારે કોઈને યાદ ન આવી. પછી રસોડાના વાસણો પડવાનો અવાજ આવ્યો તો બંને દોડી આવી અને જોયું કે રસોડામાં કાચના વાસણો તૂટેલા હતા. કિશોરજીને ત્યાં જોઈને નેહાએ તેમના પર હાથ ઉપાડ્યો અને જોરથી મારતા કહ્યું, પહેલાં તો તારા કારણે નોકર ભાગી ગઈ,
વૃદ્ધ અને તેના ઉપર તું આટલું બધું નુકસાન કરી રહ્યો છે. હવે આ બધાનું બિલ કોણ ચૂકવશે? અંધ કિશોરજી જમીન પર પડી પુત્રવધુઓનો માર ખાઈ રહ્યા હતા. ફ્લોર પર પડેલા કાચના ટુકડાઓ તેમને વાગ્યા હતા, પરંતુ બંને તેમને આટલી બેબાકડી થઈને મારતી હતી કે તેમને તેમના શરીર પર વહેતું લોહી પણ દેખાતું ન હતું. ઘણી જગ્યાએ કાચના ઘા હતા અને કિશોરજી પીડાતા રહ્યા હતા. હવે બંને પુત્રવધુઓ દરરોજ તેમના પર હાથ ઉપાડતી હતી, કારણ કે નોકરાણી ક્યારેય પાછી ફરી નહીં, અને તેઓ આ બધા માટે કિશોરજીને દોષી ઠેરાવતા હતા. કિશોરજી ખૂબ ખરાબ જીવન જીવી રહ્યા હતા. તેમના ઘા રૂઝાતા ન હતા અને હવે તેમાંથી પરુ નીકળવા લાગ્યું હતું. તેમના પુત્રોએ તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા, પરંતુ તે પહેલા તેઓએ હોસ્પિટલના નામે કેટલાક કાગળો પર સહી કરાવી. કિશોરજીને હોસ્પિટલમાં સ્વસ્થ થવામાં ઘણો સમય લાગ્યો. જ્યારે પરિવારના સભ્યો વિશે તેમને પૂછવામાં આવ્યું, ત્યારે તેઓ કંઈ કહી શક્યા નહીં. આટલા દિવસો સુધી હોસ્પિટલમાં કોઈ તેમને મળવા પણ આવ્યું નહીં. જ્યારે કિશોરજી સ્વસ્થ થયા અને પોતે તેમના ઘરે પહોંચ્યા, ત્યારે તેમને ખબર પડી કે આખો પરિવાર ઘર વેચીને ક્યાંક ચાલ્યો ગયો છે. કિશોરજી લાંબા સમય સુધી ઘરની બહાર રહ્યા હતા. પછી તેઓ ત્યાંથી ઉઠીને મંદિર ગયા. તેઓ દરરોજ ભગવાનને પ્રાર્થના કરતા અને ઘરે જતા રહેતા કે કોઈ તેમને મળશે, પરંતુ તેમના અંધત્વનું શોષણ કરવામાં આવ્યું અને તેમના વિશ્વાસ સાથે દગો કરવામાં આવ્યો. ઘર તેમના નામે નોંધણી કરાવ્યા પછી ઘર વેચી દીધું. જીની આટલી બધી વાર્તા સાંભળીને રાહુલજીની માતા રાની આંખોમાં આંસુ આવી ગયા. કાકાજી, તમારી સાથે ખૂબ જ ખરાબ થયું. આટલા ખરાબ બાળકો કેવી રીતે થઈ ગયા કે તમારા વિશે વિચાર્યું પણ નહીં. કિશોરજીએ કહ્યું, દીકરા, બધા તારા જેવા નથી હોતા. મેં પણ આવા બોલ્યો હતા, પણ હવે મને સમજાતું નથી કે કોને દોષ આપું, ભાગ્યને કે બાળક કે મારા મૂલ્યોને. કિશોરજી રડી રહ્યા હતા અને રાહુલ તેમના આંસુ લૂછી રહ્યો હતો. કિશોરજી તેમની સાથે તેમના પોતાના ઘરમાં રહેતા હતા અને એક દિવસ રાહુલના પિતા વિકાસે આવીને કહ્યું, કાકાજી, એક આંખનો કેમ્પ યોજાઈ રહ્યો છે. ત્યાં તમારી આંખો બતાવીને આપણે જાણી શકીએ છીએ કે તમે ફરીથી જોઈ શકશો કે નહીં. કોણ જાણે, કદાચ કોઈ સારવાર થઈ જાય અને તમે જોઈ શકશો. કિશોરજીએ કહ્યું, ના દીકરા, ડૉક્ટરે ના પાડી દીધી હતી. હવે તું પણ રહેવા દે. જેટલું મારા માટે કર્યું છે તે પૂરતું છે. તેની સારવારમાં ઘણા પૈસા બગાડશે અને કોઈ ફાયદો પણ નહીં થાય. વિકાસે કહ્યું, ના ના કાકાજી, આ બધું એકદમ સસ્તું છે. હકીકતમાં તે ગરીબો માટે ફક્ત મફત છે. રાહુલ ખુશ હતો કે હવે દાદાજી જોઈ શકશે, કારણ કે રાનીએ તેમને સારવાર માટે મનાવી લીધા હતા. જ્યારે કેમ્પમાં તેમની આંખો બતાવવામાં આવી, ત્યારે ડૉક્ટરે કહ્યું કે સ્વસ્થ થવાની થોડી શક્યતા છે, પરંતુ થોડી સારવાર શરૂ કર્યા પછી ખબર પડશે. વિકાસ આ વાત માટે સંમત થયો અને કિશોરજીની સારવાર શરૂ થઈ. 1 મહિનાની સારવાર પછી ડૉક્ટરે કહ્યું કે આંખો પાછી આવી શકે છે. આ સાંભળીને રાહુલ ખુશીથી કૂદી પડ્યો અને તેના માતા પિતા પણ ખૂબ ખુશ થયા. કિશોરજીની સારવારના 6 મહિના પછી તે દિવસ પણ આવ્યો જ્યારે તેમની આંખોની પટ્ટી કાઢવામાં આવી. સૌપ્રથમ તેમણે રાહુલને જોવાની ઈચ્છા વ્યક્ત કરી અને રાહુલને તેમની સામે ઊભો રાખવામાં આવ્યો અને તેમની પટ્ટી કાઢી નાખવામાં આવી. શરૂઆતમાં કંઈ દેખાયું ન હતું, પરંતુ થોડા સમય પછી રાહુલનો ચહેરો દેખાતો હતો અને રાહુલ તેમને ગળે લગાવીને દાદાજી દાદાજી કહેવા લાગ્યો. કિશોરજીએ તેને ગળે લગાવ્યો અને તેને ખૂબ પ્રેમ કર્યો અને કહ્યું કે મારા નિર્દોષ દેવદૂત, આ બધું તારા કારણે થયું છે. કિશોરજી ખૂબ ખુશ હતા કે તેમની આંખો સાજી થઈ ગઈ છે અને તેમણે વિકાસ અને રાની પાસે તેમના ઘરે જવાની ઈચ્છા પર વ્યક્ત કરી. જ્યારે તે બંને તેમની સાથે ત્યાં પહોંચ્યા, ત્યારે તે ઘરના નવા મકાન માલિક તેમના પુત્ર અને પુત્રવધુ વિશે કંઈ કહી શક્યો નહીં. કિશોરજી ઉદાસ મન સાથે પાછા આવ્યા અને કિશોરજીના દિવસો રાહુલ સાથે રમવામાં પસાર થવા લાગ્યા.
એક દિવસ તેમણે ડૉક્ટર વિકાસ અને રાનીને ફ્રી થયા પછી પોતાની પાસે આવવા કહ્યું. તેથી બંને રાત્રે તેના રૂમમાં આવ્યા. કિશોરજીએ તેમની સામે પોતાનો બેગ ખોલ્યો અને તેમની પત્નીનો ફોટો કાઢ્યો. તેમણે બંનેને કહ્યું કે તમારા બંનેના કારણે જ હું ફરીથી આ જીવન જીવી શક્યો છું. નહીંતર હું ભિખારી બની ગયો હતો અને ઘરે ઘરે ભટકવા મજબૂર હતો. આજે મને મારી પત્નીનો ફોટો આંખોથી જોઈને યાદ આવે છે. આ બધું તમારા કારણે થયું છે. તેમની વાત સાંભળીને બંને હસ્યા અને કહ્યું, કાકાજી, અમે ફક્ત તે જ કરીએ છીએ જે ભગવાનને અમને કરાવ્યું છે. પછી અમે તમારી સાથે કંઈ કર્યું જ નહીં. જે થયું તે ભગવાનની ઈચ્છા હતી. આભાર ફક્ત ભગવાનનો છે. અને પછી રાહુલ પણ દાદાજીને મળ્યા. કિશોરજી તેમની વાત સાંભળીને પાછળથી ફોટો ખોલવા લાગ્યા અને બંને ચોંકી ગયા કે તે આવું કેમ કરી રહ્યા છે. કિશોરજીએ ફોટો ખોલતા જ પાછળથી કેટલાક કાગળો નીકળ્યા અને બંને તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું, કાકા, આ શું છે? હસતા હસતા તેમણે કહ્યું, આ તે જમીનના કાગળો છે જેના વિશે મારા બાળકો જાણતા નથી. અમે તીર્થયાત્રા પર જતા પહેલા આ જમીન ખરીદી હતી, જેના માટે મેં ગામની જમીન વેચીને તે જ શહેરમાં ખરીદી હતી. અને તીર્થયાત્રાથી પાછા ફર્યા પછી હું તે મારા બાળકોને ભેટમાં આપવા માંગતો હતો, પરંતુ તેમનો દેખાવ જોઈને મારો વિચાર બદલાઈ ગયો. પણ હવે હું આ જમીન તમને ભેટમાં આપવા માંગુ છું, કારણ કે તમે બંને મારા બાળકો છો. મારા બાળકો એટલું બધું કરી શકતા નથી કે તમે આ ભિખારીને રસ્તા ઉપરથી ઉપાડ્યો અને તેને દિલથી ભેટી પડ્યા. આ તેની કિંમત નથી, પણ તેને મારા પ્રેમ તરીકે રાખો. આ બધું જોઈને બંને આશ્ચર્યથી એકબીજાના ચહેરા તરફ જોઈ રહ્યા હતા. થોડીવાર પછી બંનેએ કહ્યું, ના કાકાજી, અમે તે લઈ શકતા નથી. અમે લોભથી તમારા માટે કંઈ કર્યું નથી. બંનેની વાત સાંભળીને કિશોરજી નિરાશ અને ઉદાસ થઈ ગયા. પછી વિકાસે કહ્યું, કાકાજી, આપણે આ કરી શકીએ છીએ કે જો તમે ઈચ્છો તો આ જમીન પર હોસ્પિટલ બનાવી શકીએ. આ સાંભળીને કિશોરજીનો ચહેરો ચમકી ગયો. પણ પછી તેમણે કહ્યું, પણ દીકરા, હોસ્પિટલ માટે ઘણા પૈસાની જરૂર છે. પછી વિકાસે કાગળમાં જમીનના નિશાની જોઈને કહ્યું, કાકાજી, આપણે આમ કરીએ, જમીનનો થોડો ભાગ વેચીએ અને તે પૈસા શેર બજારમાં રોકાણ કરીએ. પૈસા વધશે અને તો પછી તે પૈસાથી હોસ્પિટલ બનાવવાનું સરળ બનશે. વિકાસનો આ વિચાર સાંભળીને કિશોરજી ખૂબ ખુશ થયા. તેમણે તરત જ પરવાનગી આપી દીધી. બીજા જ દિવસે વિકાસે જમીન જોઈ અને તેનું માપન કરાવ્યું. જો તેઓ આટલી મોટી જમીનનો એક ભાગ વેચી દે તો કોઈ ફરક પડત નહીં. બાકીની જમીનમાં હોસ્પિટલ સરળતાથી બનાવી શકાય. વિકાસે તેનો એક ભાગ વેચી દીધો અને જમીન સારી કિંમતે વેચાઈ ગઈ. કિશોરજીએ ક્યારેય વિચાર્યું ન હતું કે તેમણે જે જમીન ખૂબ જ ઓછી કિંમતે ખરીદી હતી તે સોનામાં ફેરવાઈ જશે. એટલા પૈસા મળ્યા હતા કે વિકાસે મિત્રની સલાહ પર તેને ઝડપથી શેર બજારમાં રોકાણ કર્યું. 6 મહિના પસાર થયા અને પૈસા અનેક ગણા વધી ગયા. એક વર્ષમાં પૈસા નફા સાથે હાથમાં આવ્યા અને ડૉક્ટર વિકાસે હોસ્પિટલ બનાવવાનું કામ શરૂ કર્યું. વચ્ચે જ્યારે ફરીથી પૈસાની જરૂર પડી ત્યારે કિશોરજીએ વિકાસને છુપાવેલી હીરાની વિનંતી અને ચેન આપી અને કહ્યું કે હવે આ બધાનું હું શું કરીશ? જો હું તેને યોગ્ય કામમાં લગાવીશ તો સારું રહેશે. 2 વર્ષ પૂરા થાય તે પહેલાં હોસ્પિટલ તૈયાર થઈ ગઈ હતી અને કિશોરજી દ્વારા તેમનું ઉદ્ઘાટન કરાવવામાં આવ્યું હતું. હવે કિશોરજીએ તેની જવાબદારી ડૉક્ટર વિકાસને સોંપી દીધી અને પોતે દરરોજ પોતાની કારમાં આખી હોસ્પિટલનું નિરીક્ષણ કરતા. આજે કિશોરજીના જીવનમાંથી લાશોનો ધુમાડો ગાયબ થઈ ગયો હતો. વિકાસ એક ઓર્થોપેડિક ડૉક્ટર હતા. તેમને મોડી રાત્રે કોઈનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે તેમના બાળકને ગંભીર અકસ્માત થયો છે અને તેની હાલત ખરાબ છે. અમને આ નંબર ક્યાંથી મળ્યો છે? ડૉક્ટર, કૃપા કરીને અમારા બાળકને બચાવો. આ સાંભળીને ડૉક્ટર વિકાસે તેમને કિશોરજીની હોસ્પિટલમાં આવવા કહ્યું અને તેઓ પોતે ઝડપથી ત્યાં પહોંચ્યા. તેમણે તેના શરીર પરના ઘા પર પાટો બાંધ્યો અને લોહી વહેતું બંધ કર્યું.
પણ મામલો હજુ પણ ગંભીર હતો, કારણ કે બાળક ભાનમાં આવ્યું ન હતું. તે ફક્ત વર્ષનો હતો. મોડી રાત્રે ડોક્ટર વિકાસ ઘરે આવ્યા અને તેમની પત્ની રાનીને કહ્યું કે રાની, આજે એક નાના બાળકનો અકસ્માત થયો છે અને પગનું હાડકું એટલું બધું કચડી ગયું છે કે બાળકનો પગ કાપી નાખવો પડી શકે છે. કાલ સુધીમાં આપણને ખબર પડશે કે શું કરવું. તે બાળક બિલકુલ રાહુલ જેવો જ છે, ખૂબ જ સુંદર છે. મને તેને જોઈને ખૂબ જ દુઃખ થયું. આટલી નાની ઉંમરે ખૂબ જ ખરાબ લાગ્યું. રાત્રે તેની સાથે વાત કરતા કરતા ડોક્ટર વિકાસ સૂઈ ગયા અને બીજા દિવસે સવારે કિશોરજીને કહ્યું, કાકા, તમારે તમારી આંખોનું સામાન્ય ચેકઅપ કરાવવું પડશે, તેથી મારી સાથે હોસ્પિટલમાં આવો. ગમે તેમ કેટલાક અધિકારીઓ આવવાના છે અને તમને મળવા માંગે છે. ડોક્ટર વિકાસ કિશોરજીને હોસ્પિટલ લઈ ગયા. કિશોરજી તેમના રૂમમાં ગયા અને કેટલાક લોકો સાથે મળવા લાગ્યા. જ્યારે બંને અંદર ગયા ત્યારે એક નર્સ ત્યાં આવી અને કહ્યું, ડોક્ટર, ગઈકાલે આવેલા બાળકના માતા પિતા ખૂબ રડી રહ્યા છે. બાળક કંઈ બોલી રહ્યું નથી અને ફક્ત છત તરફ જોઈ રહ્યું છે. બધા ઉતાવળમાં છે અને તમારા આવવાની રાહ જોઈ રહ્યા હતા. આ સાંભળીને ડોક્ટર વિકાસ બાળકના રૂમ તરફ દોડી ગયા. ડોક્ટર વિકાસે જઈને બાળક તરફ જોયું તો તે પલંગ પર સૂતો હતો. તેના શરીરમાં વાંસ લેતાની સાથે જ તેમાં કોઈ હલચલ ન હતી. કદાચ તે અકસ્માતના આઘાતની અસર હતી. કેટલાક અધિકારીઓ સાથે મુલાકાત પછી કિશોરજી પણ તેમના રૂમમાંથી બહાર આવ્યા. જ્યારે તેઓ પાછળથી અંદર આવ્યા ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા. બાળકના માતા પિતા બીજું કોઈ નહીં પણ તેમનો પુત્ર અને પુત્રવધુ નેહા અને પ્રકાશ હતા. જ્યારે કિશોરજીએ તેમના પૌત્રને પલંગ પર લાચાર પડેલો જોયો ત્યારે તેમનું હૃદય રડી પડ્યું. જ્યારે પ્રકાશે તેમના પિતાને ત્યાં જોયા ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો કે તેમની આંખો કેવી રીતે સારી થઈ ગઈ. કિશોરજી પ્રકાશના મનમાં ચાલી રહેલા પ્રશ્નો સમજી ગયા હતા. પાછળથી નેહાનો અવાજ આવ્યો, ડોક્ટર સાહેબ, કૃપા કરીને મારા બાળકને બચાવો. મને ખબર નથી કે તેને શું થયું છે. ડોક્ટર વિકાસે બાળક તરફ જોયું અને ધીમેથી કહ્યું કે હવે આ બાળકનો પગ કાપવો પડશે, કારણ કે જો ચેપ ફેલાયો તો તે મુશ્કેલ થઈ જશે. ડોક્ટરની વાત સાંભળીને નેહા રડી રહી હતી અને કિશોરજી તરફ ધ્યાનથી જોઈ રહી હતી. એ જ નેહા હતી જેના ત્રાસ કિશોરજીએ કંઈ પણ કહ્યા વિના સહન કર્યો હતો. ડોક્ટર વિકાસ બાળકને તપાસી રહ્યા હતા. એટલામાં કિશોરજીના કાનમાં નેહાનો અવાજ આવ્યો, તમારા પિતા અહીં શું કરી રહ્યા છે? તેમને અહીંથી જવા માટે કહો. તે મને કેવી રીતે જોઈ રહ્યા છે? ડોક્ટર વિકાસે બધું સાંભળ્યું અને પાછળ ફરીને કહ્યું, આ માણસ હોસ્પિટલનો માલિક છે, મેડમ. આ મારી હોસ્પિટલ નથી પણ તેમની હોસ્પિટલ છે. નેહા સ્તબ્ધ થઈ ગઈ. આ વૃદ્ધ માણસે આટલી મોટી હોસ્પિટલ કેવી રીતે બનાવી? નેહા મનમાં આ બધું વિચારવા લાગી. આકાશ પણ આશ્ચર્યચકિત થઈ ગયો. તેના પિતાને આ સ્થિતિમાં જોઈને તેણે પોતાની આંખો નીચી કરવાની ફરજ પડી. ડોક્ટર વિકાસે તરત જ નર્સને બાળકને ઇન્જેક્શન આપવા કહ્યું. પછી તેમને ફોન આવ્યો, સાહેબ, ઇમરજન્સી છે, તમે હમણાં જ આવો. ડોક્ટર વિકાસ ગયા હતા અને જતા જતા તેમણે કિશોરજીને કહ્યું, હવે હું જાઉં છું કાકા, તમે આરામથી ઘરે જતા રહેજો. જતાની સાથે જ પ્રકાશે કિશોરજીને પૂછ્યું, પપ્પા, તમારી આંખો કેવી રીતે સારી થઈ? પ્રકાશને બોલતો જોઈને નેહાએ પણ તરત જ કહ્યું, આ ક્યું નવું નાટક છે? આ વૃદ્ધ માણસે લોટરી જીતી હશે. તેણે કોઈનું ખિસ્સું કાપીને આ બધું બનાવ્યું હશે. કિશોરજીએ ગુસ્સાવાળી આંખોથી તેમની તરફ જોયું અને કહ્યું, આ જાણો, તમે જાણવા માંગો છો કે તમારા પિતા કેમ મૃત્યુ પામ્યા નહીં? તેઓ કેવી રીતે બચી ગયા અને આ બધું કેવી રીતે થયું? પ્રકાશનું માથું નીચું ઝૂકી ગયું, પણ કિશોરજીના ટોણા બંધ ન થયા. નેહા પર વારંવાર કિશોરજી તરફ જોઈ રહી હતી. પ્રકાશે જૂઠું બોલવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, પપ્પા, મને ખબર નથી કે તમે ક્યાં હતા. અમે તમને શોધી શક્યા નહીં. આ સાંભળીને કિશોરજી ગરજ્યા, જૂઠું ન બોલ. તમે લોકો ઘર વેચીને ચાલ્યા ગયા. તમે જૂઠું બોલીને મને ખોટા કાગળો પર સહી કરાવી. જ્યારે હું ઘરે ગયો ત્યારે પડોશીઓએ કહ્યું
મને ખ્યાલ પણ નથી કે તેઓ ક્યારે ગયા. મને કહો, શું હજુ પણ તમે જૂઠો છો? પ્રકાશે ધીમા અવાજે કહ્યું, ના પપ્પા, મેં એવું કહ્યું નથી. પછી નેહા તેના બાળક પાસે દોડી ગઈ, જે જોરથી શ્વાસ લઈ રહ્યો હતો. ગભરાયેલી નેહા બાળકને બોલાવતી રહી, પણ તેનું શરીર હલતું ન હતું. નેહા કિશોરજી પાસે આવી અને કહ્યું, પપ્પા, તમે ડોક્ટરને બોલાવો, કૃપા કરીને. પપ્પા, તમે આ જગ્યાના માલિક છો. ફક્ત તે જ મારા બાળકને સાજો કરી શકે છે. જુઓ તેને શું થઈ રહ્યું છે. નેહા કિશોરજીના પગે પડી રહી હતી અને બાળક માટે મદદ માંગી રહી હતી. કિશોરજીને પોતાના પૌત્રની હાલત પર દયા આવી અને તેમણે આ બાળક વિશે વિચાર્યું કે આ બાળકનો શું વાંક છે. તેમણે પોતાના ફોન પરથી ડોક્ટર વિકાસને ફોન કર્યો. દીકરા, તારી 5 મિનિટની જરૂર હતી. ડોક્ટર વિકાસે કહ્યું, કાકા, મને કહો, શું થયું? કિશોરજીએ કહ્યું, જે બાળક તારી પાસે સારવાર માટે આવ્યો છે તે મારો પૌત્ર છે. કૃપા કરીને તરત જ આવ. ડોક્ટર વિકાસ આ સાંભળીને મીટિંગ છોડીને તાત્કાલિક તેને ઇમરજન્સીમાં સર્જરી માટે લઈ ગયા. ઉતાવળમાં બાળકને ખસેડવામાં આવ્યો અને સર્જરી શરૂ કરવામાં આવી. ચેપ ખૂબ ફેલાયો હતો અને તેને સાજો કરવા માટે પગ કાપી નાખવો પડ્યો, પરંતુ બાળકનો જીવ બચી ગયો. ઓપરેશન ચાલી રહ્યું હતું તે સમયે નેહા અને પ્રકાશ કિશોરજીની સામે હાથ જોડીને ઊભા હતા. નેહાએ હાથ જોડીને તેમની માફી માંગી અને કહ્યું, પિતાજી, કૃપા કરીને મને માફ કરો. મેં ખૂબ મોટી ભૂલ કરી છે. મેં પાપ કર્યું છે. મેં તમને ખૂબ પીડા આપી છે. મને જેટલી સજા મળે તે ઓછી છે. કિશોરજી ને આજે માફીની જરૂર ન હતી. તેમણે સ્પષ્ટપણે માફ કરવાનો ઇનકાર કર્યો. પ્રકાશે રડતા રડતા કહ્યું, પપ્પા, જો તમે આજે ન હોત તો કોણ જાણે અમે શું કર્યું હોત. મારા દીકરાની સારવાર સમયસર થઈ ગઈ. પપ્પા, અમે માફી માંગીએ છીએ. પણ કિશોરજીએ કહ્યું, નહીં. જ્યારે ડોક્ટર બહાર આવ્યા ત્યારે બાળક ખતરાની બહાર હતો. પ્રકાશ અને નેહાએ ડોક્ટરનો આભાર માન્યો. ડોક્ટર વિકાસે કહ્યું, તેમનો આભાર માનો. આ બધું તેમના કહેવા પર જ થયું છે. નેહાની આંખો શરમથી ભરાઈ ગઈ. તે પોતાના કાર્યોને યાદ કરી રહી હતી અને હવે તેને ખ્યાલ આવ્યો કે તેણે કેટલું ખોટું કર્યું હતું. પછી પાછળથી અવાજ આવ્યો, ભૈયા, મને ખબર ન હતી. તમારો ફોન આવ્યો હતો. હું બહાર હતો. દુર્ગેશ આવ્યો અને તેના પિતાને જોયા તે પણ સ્તબ્ધ થઈ ગયો. તેની પત્ની પણ તેની સાથે હતી. પ્રકાશે ગુસ્સામાં કહ્યું, મને ખબર છે કે તે ફોન કેમ ન ઉપાડ્યો, કારણ કે તે વિચાર્યું કે મેં પૈસા માંગવા માટે ફોન કર્યો છે. આજે એ જ પિતા મદદ કરવા આવ્યા હતા જેમને અમે મુશ્કેલીમાં મરવા માટે છોડી દીધા હતા. મને માતા પિતાની કિંમત સમજાઈ ગઈ છે અને તારા જેવા નાલાયકને ભાઈ કહેતા પણ શરમ આવે છે, જે દુઃખમાં પણ મદદ ન કરી શકે. પ્રકાશ કિશોરજીની સામે હાથ જોડીને ઊભો હતો. પ્રકાશે દુર્ગેશને કહ્યું કે તેના પિતાએ તેને કેવી રીતે મદદ કરી અને તેનો દીકરો બચી ગયો. જે પિતાને આપણે મૂર્ખ સમજીને બેઘર બનાવી દીધા હતા, તે આજે 1 કરોડ રૂપિયાની હોસ્પિટલના માલિક છે. આ સાંભળીને બંને સ્તબ્ધ થઈ ગયા. કિશોરજી ત્યાંથી પોતાની કારમાં બેસીને પોતાના ઘરે ગયા અને ચારેય દીકરા અને વહુઓ તેમને જોતા રહ્યા. એક સમય હતો જ્યારે કિશોરજી સમસ્યાઓથી ઘેરાયેલા હતા. ત્યારે તેમનો દીકરો અને વહુ તેમને છોડીને જતા રહ્યા. આજે જ્યારે ભાગ્ય તેમને છોડીને ગયું છે, ત્યારે કિશોરજીએ જ તેમને ટેકો આપ્યો હતો. તેથી જ કહેવાય છે કે માતા પિતા મહાન છે અને તેઓ ગમે તેટલી ભૂલો કરે તો પણ બાળકોને હંમેશા માફ કરે છે. તેથી જ બાળકોએ પણ તેમના માતા પિતાને ક્યારેય નાખુશ ન કરવા જોઈએ. માતા પિતાને નાખુશ કરવાનો અર્થ ભગવાનને નાખુશ કરવાનો છે અને પછી ભગવાન ક્યારેય માફ કરતા નથી અને આપણે તેની સજા ભોગવવી પડે છે. મિત્રો, મને આશા છે કે તમને વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે પહેલીવાર ચેનલ પર છો તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો. હું તમને એક નવી વાર્તામાં મળીશ. ત્યાં સુધી તમારી સંભાળ રાખજો. આભાર. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.